અરે સાંભળો ને સસરાજી પાઈ લાગુ હું શું કહેતી હતી કે મારે બજાર જવું છે તો હું જતી આવું શેના માટે બજાર જવાનું છે ભાઈ નથી જવાનું કે ચૂપચાપ ઘરમાં બેસી જાય ખબરદાર જો ઘરની બહાર નીકળીશ તો હા સોરી તમે લઈ જશો તો જ જઈશ આયો મોટો બજાર જવા વાળો બહાર નીકળીશ તો ચોબરું વેત ફૂલાઈ દઉં આજે તો તારું હે ટીનિયા એક તારી માં છે આજ સુધી મને ગોઠી નહીં ને એક તું આ બૈરું લાવ્યો છે તે તારી જી બની ના પગ તું કોઈ એટલો જ ડગલો પર હશે હું જાદુ કર્યું છે તો કે હું દવા કરી હતી તારા બૈરા હોભરો તાનું બાપુજી પહેલા જ દિવસ એ જે ચા લઈને આવી ને ચા થોડી મોરી હતી તે મેં શું કર્યું ખબર છે તમને રકાબી સીધી હોમી દિવાલ ઉપર સટાક દઈને ઘા કરીને ઝીકી દીધી એ ગભરાઈ જઈ અને એવી ગભરાઈ જઈ ને કે આજે રકાબીનો અવાજ એના કોનમાં ગુંજશે એટલે બાપુજી રકાબી હોય ને રકાબી એ પછાડવી પડે એમની બૈરો ના બીવી અચ્છા એવું છે તાને એમ ને તું જો ખાલી આવું લ્યો લે આ તમારી ચા હા લાય માદર બખત હું આ જમને પાછળ ચરબી માતી જ નહીં ઓ બાપા દાઢી ઓલઈ દીધી હે ટીનિયાની માં તારો છોકરો તો એમ કહેતો તો કે રકાબી હોમ કરીને પસારીએ તો બૈરું કબજામાં હતી તો બે જીકી દીધી મને ગોમના દિયો એ તો લગનના પહેલા તન કરવું પડે લગનના 22 વર્ષે ના મેર પડે ઓહો હું તો તને પૂરેપૂરો રગેથી ઉપર નેચહી ઓળખીને બેઠી છું હું કિચનમાં બહાર આવું ને એટલામાં રકાબીને ચા ઢોરાઈ છે ને બધું હરખું થઈ જવું જુઓ નકર તમારા ટોટિયા વાળી નાખે ટોટિયા આયા મોટા રકાબીઓ પસારવા વાળા ગોડો હા હરો બાપા જતા એ ઠુહો મારીને જઈ